India says that the US imports Russian uranium, chemicals, fertilizers, while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. ઓહો, તબીબો માટે દુનિયાનો સૌથી ગજબનો સાયકોલોજીકલ કેસ. કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતે કહ્યું છે કે અમેરિકા ખુદ રશિયા પાસેથી યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, પેલેડિયમ, ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ ખરીદે છે, આના પર શું કહેશો? આ સવાલ પર તેઓ કહે છે કે હું આના વિશે નથી જાણતો. વાહ, સો કોલ્ડ જગત જમાદાર એવા અમેરિકાના સરપંચને જ ખબર નથી કે તેમના દેશમાં શું ચાલી રહ્યું છે. જો ખરેખર અમેરિકા રશિયા પાસે આ બધું ખરીદતું ના હોત તો પછી ચોખ્ખી ના પાડી દેવી હતી ને કે ના ભાઈ, ભારત ખોટું છે. પણ ભારતની જેમ ટ્રમ્પની હિંમત ના થઈ બોલવાની કે ભારત જેમ પોતાના નેશનલ ઇન્ટરેસ્ટને ધ્યાને રાખીને નિર્ણય લે છે તેવો જ નિર્ણય અમેરિકા લેશે. પરંતુ ટ્રમ્પ આ સવાલ પર આંખ પણ મિલાવી નથી રહ્યા. જે દેશનું રાષ્ટ્રીય પક્ષી બાલ્ડ ઈગલ હોય એટલે બાજ જેવી નજરવાળા દેશના રાષ્ટ્રપતિને પોતાના દેશમાં જ શું ચાલી રહ્યું છે તેની ખબર નથી. અહીં તો બાજ બિલાડી બની ગયું. એટલે કહ્યું, તબીબો, તમારા માટે ગજબનો સાયકોલોજીકલ કેસ છે. ટ્રમ્પનો સ્વભાવ આવો કેમ છે તે તમે કહેજો. કારણ કે અહીં ટ્રમ્પની બેવડી નીતિ તો જુઓ. ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી આરોપ લગાવી રહ્યા છે કે રશિયા મર્સનરીઝને બોલાવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે મર્સનરીઝ એટલે એવા લોકો કે જેમને રૂપિયા આપો તો તે ગમે તેની સામે લડવા માટે તૈયાર થઈ જાય છે. ઝેલેન્સ્કીનું કહેવું છે કે આ મર્સનરીઝ પાકિસ્તાન અને ચીનથી આવી રહ્યા છે. તો જેમ રશિયા સાથે ભારતનો વેપાર કરવાની ના પાડવામાં આવે છે તો પાકિસ્તાનને ટ્રમ્પ કેમ કંઈ નથી બોલતા? મિત્રો, તમને ખ્યાલ ના આવ્યો હોય તો કહી દઈએ કે ટ્રમ્પ આ બધું કેમ કરી રહ્યા છે. શું તમને ખબર છે? જો તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે ટ્રમ્પ ઈચ્છે છે કે તેમને નોબેલ પ્રાઇઝ મળે, પુતિન તેમની વાત માને, જે પુતિન નથી માની રહ્યા, અને ભારત પોતાનું એગ્રીકલ્ચર માર્કેટ ઓપન કરે. હવે આનાથી ભારતના ધરતીપુત્રો પર કેટલી મુશ્કેલી આવશે તે તમને બીજા વિડીયોમાં જણાવીશું. જો કે ભારત આ મુદ્દે બિલકુલ કોમ્પ્રોમાઇઝ નહીં કરે. ખેર મિત્રો, ટ્રમ્પનું સન્માન કરીએ છીએ કારણ કે તેઓ એક દેશના રાષ્ટ્રપતિ છે, પરંતુ તેઓ ભારતની ગરિમાનું સન્માન કરે તે પણ જરૂરી છે. કારણ કે જ્યાં આપણા પ્યારા ભારતની વાત આવે તો એવા અનેક મુદ્દાઓ છે કે જેમાં તમે સરકારનો વિરોધ કરો. વિરોધ કરવું ખોટું નથી, પરંતુ જ્યારે મારા ભારત દેશની ગરિમાની વાત આવશે તો તેનાથી ઉપર મારા માટે કશું નથી. કોઈ આપણા ઘરના સભ્યોને દબાવી જાય, આપણા ધરતી પુત્રોને દબાવવાની વાત કરે તો ત્યારે બધાએ એક થવું જરૂરી છે.